વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 3 વિડીયોથી આપણે એક્ટિવ પેસિવની ચર્ચા કરી રહ્યા છીએ. સૌથી પહેલા વિડીયોમાં આપણે એક્ટિવ પેસિવ કેવી રીતે બનાવવું એની ચર્ચા કરી. બીજા વિડીયોની અંદર એ ચર્ચા પછી આપણે હકારાત્મક વાક્યો બનાવ્યા અને હકારાત્મક વાક્યો કેવી રીતે બનાવાય એ જોયું. ત્રીજો વિડીયો આપણે જોયો કે જ્યાં ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ, એક્ટિવ પેસિવની અંદર ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એટલે કે ઉલટ પ્રશ્નો કેવી રીતે બનાવવા તેની આપણે ચર્ચા કરી. હવે આપણે અત્યારે ચોથો મુદ્દો જોઈએ છે એક્ટિવ પેસિવમાં, અને ત્યાર પછી આપણે પૂરું થશે. એક્ટિવ પેસિવમાં ચોથો મુદ્દો એટલે WH ક્વેશ્ચન્સ. આપણે આ વોઇસમાં WH ક્વેશ્ચન્સ કેવી રીતે બનાવીશું એના વિશે અત્યારે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હવે કેવી રીતે બનાવવું, WH ક્વેશ્ચન્સમાં તફાવત શું છે? મિત્રો, એ પહેલી વસ્તુ એ હતી કે જ્યારે આપણે હકારાત્મક વાક્ય બનાવ્યું, જો હકારાત્મક વાક્ય આપણને આવડી જાય તો એના ઉપરથી ઉલટ પ્રશ્ન, જેને આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ કહે, એ તરત જ આવી જાય તેવું હતું. ત્યાર પછી હવે ત્રીજો મુદ્દો આપણે, આમ ચોથો મુદ્દો કે WH ક્વેશ્ચન્સ બનાવવા છે, તો WH ક્વેશ્ચન્સ આપણે કેવી રીતે બનાવાય એની આપણે ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલાં જે તે WH ક્વેશ્ચન છે એનો અર્થ અને એ WH ક્વેશ્ચનવાળા વાક્યની અંદર કઈ કઈ વસ્તુઓ આવે છે એ આપણે સમજવું પડે. તો અત્યારે આપણે WH ક્વેશ્ચન્સ અને એમાં હુની વાત કરીએ છીએ કે તમારે જ્યારે હુ વડે એક્ટિવ વોઇસમાં વાક્ય છે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે આપણે કેવી રીતે કામ કરવાના છીએ એની આપણે ચર્ચા કરીશું. સામાન્ય આપણે પહેલો એક નિયમ હતો, કર્તા અને કર્મમાં ફેરફાર આપણે કરતા હતા, બરાબર છે. ત્યાર પછી બીજું આપણે શું કરતા હતા, ક્રિયાપદ એના એ સ્થાને રાખતા હતા. આ હકારાત્મક વાક્ય હતું. ત્યાર પછી આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સમાં આપણે શું કર્યું, એમાં પણ આપણે એની એ જ વસ્તુ કરી, કર્તા અને કર્મમાં ફેરફાર કર્યો, અને બાકીના જે ઇન્વર્ઝન ક્વેશ્ચનની અંદર ક્રિયાસૂચક શબ્દ અને કાળસૂચક શબ્દ હતા એ એના એ સ્થાને રાખીને થોડું પરિવર્તન કર્યું હતું. હવે એમાં અહીંયા આપણે આગળ વધીએ છીએ. તો અહીંયા હુ વડે જ્યારે આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ ત્યારે આપણે કેવી રીતે બનાવીએ છીએ એ જુઓ. તો અહીંયા દાખલા તરીકે આપણી પાસે ઉદાહરણમાં એક વાક્ય લીધું છે, પ્રશ્ન વાક્ય, હુ વિઝિટ્સ ધ લાઇબ્રેરી એવરી ડે. કોણ લાઇબ્રેરીની મુલાકાત દરરોજ લે છે? તો અહીંયા આપણે આ વાક્ય ધ્યાનથી આપણે જોઈએ તો પહેલી વસ્તુ અહીંયા શું છે, હુ એટલે કે ક્રિયાનો કરનાર, કર્તા આપણી પાસે છે નહીં. ઓકે, આ એક પહેલી વસ્તુ થઈ ગઈ. આપણી પાસે ક્રિયાપદ છે વિઝિટ્સ, સાદો વર્તમાન કાળ વિઝિટ્સ. ત્યાર પછી આપણી પાસે કર્મ છે ધ લાઇબ્રેરી. આ 3 શબ્દો અગત્યના. એવરીડે શબ્દ એ અન્ય શબ્દોમાં આપણે જોઈશું. હવે પહેલી આપણે વસ્તુ શું કરવી પડે, તો કર્તા વિભક્તિ છે એને કર્મના સ્થાને લઈ જવું પડે અને કર્મને કર્તાના સ્થાને લઈ જવું પડે. ઓકે, તો અહીંયા આ પ્રશ્ન વાક્ય છે તો આમાં હું અત્યારે કર્તા તરીકે આપણે લઈએ છીએ, તો આ હુંને મારે કર્મના સ્થાને લઈ જવું પડે. પણ પ્રશ્ન અહીંયા એ છે કે આ વાક્ય WH ક્વેશ્ચન છે એટલે કે પ્રશ્ન વાક્ય છે, અને પ્રશ્ન વાક્યનો નિયમ છે કે જે તે WH ક્વેશ્ચન વાક્યની શરૂઆતમાં આવે. આ પહેલી વસ્તુ છે. એનો અર્થ એ થયો કે આ જે હું છે એને આપણે કર્મના સ્થાને લઈ જઈ શકવાના નથી. આ કર્તાના સ્થાને જ રાખવું પડશે. હા, એમાં ફેરફાર આપણે શું કરવો પડશે, તો આ જે કર્તા વિભક્તિ છે હું, એનું તમારે કર્મ વિભક્તિમાં રૂપાંતર કરવું પડે. તો પહેલી વસ્તુ આપણે યાદ રાખવાની કે હુની કર્મ વિભક્તિ શું થશે, તો હુનું કર્મ વિભક્તિ થાય છે હુમ. આ પહેલી વસ્તુ યાદ રાખવાની, હુનું કર્મ વિભક્તિ થયું હુમ. હવે બીજો આપણો નિયમ એ છે કે આ કર્તા વિભક્તિ છે તો કર્તા વિભક્તિને કર્મના સ્થાને લઈ જઈએ તો એની આગળ એક શબ્દ આપણે વધારાનો મૂકતા હતા બાય. તો અહીંયા આ પ્રકારે થાય બાય હુમ. ખ્યાલ આવ્યો? તો પહેલી વસ્તુ અહીંયા છે, આ હુને આપણે કેમ અહીંયા લઈ જઈ શકતા નથી, કારણ કે આ પ્રશ્ન વાક્ય છે. એટલે પહેલી વસ્તુ અહીંયા થઈ કે આ હું કર્તા વિભક્તિ છે એની કર્મ વિભક્તિ થશે હુમ, બરાબર છે. તો અહીંયા આ પ્રકારે આપણે પહેલો ફેરફાર કરવાનો, એક કર્મ વિભક્તિની આગળ આપણે બાય મૂકવાનું. ત્યાર પછી અહીંયા આગળ શું છે, તો આપણી પાસે ક્રિયાપદ છે. આ ક્રિયાપદ કયા કાળમાં છે, તો ક્રિયાપદ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ ક્રિયાપદ આપણી પાસે જે છે એ સાદા વર્તમાન કાળમાં છે. તો આપણે સાદા વર્તમાન કાળનો આપણો નિયમ હતો કે તમારે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરો. આ ક્રિયાપદનું પેસિવ વોઇસમાં જ્યારે આપણે રૂપાંતર કરીશું ત્યારે ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ઇઝ એમ આર વોઝ વેર, અહીંયા વર્તમાન કાળ છે માટે ઇઝ એમ આર, અને આ જે ક્રિયાપદ આપેલું છે એનું ભૂતકૃદંત આપણે તરત જ મૂકી દેવાનું છે. તો અહીંયા આ સીધું ફેરફાર અહીંયા આ આવે છે, બરાબર. જોજો અહીંયા તો આ વિઝિટ્સ છે, તો વિઝિટ્સ છે માટે આપણે શું મૂકવું પડે, ઇઝ એમ આર. તો બાય હુમની સાથે શું જશે, ઇઝ, બરાબર સમજવું.
વર્તમાન કાળ છે એટલે આ વર્તમાન કાળ સૂચક ટુ બીનું રૂપ આપણે અહીંયા મૂકી દીધું છે ઇઝ, બરાબર છે. ત્રીજી વસ્તુ, આ વિઝિટ ક્રિયાપદ છે એનું આપણે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત મૂકવાનું છે. તો ભૂતકૃદંત વિઝિટનું ભૂતકૃદંત શું થાય? તો જે અહીંયા સામાન્ય આપણો નિયમ છે કે જેનું ભૂતકાળ ઈડીમાં થતું હોય એનું ભૂતકૃદંત પણ ઈડીમાં જ થાય. એટલે આપણી પાસે અત્યાર પૂરતું આટલું વાક્ય થયું, બાય હોમ ઇઝ વિઝિટેડ, બરાબર છે. બરાબર સમજો. પછી આપણે થોડો ફેરફાર કરીએ છીએ. ત્યાર પછી આપણી પાસે શું છે? લાઇબ્રેરી. તો અહીંયા આપણે લાઇબ્રેરીને આપણે મૂકવાના. હવે અહીંયા ફેરફાર શું થાય છે એ બરાબર સમજો. સામાન્ય આપણો નિયમ હતો કે તમારી પાસે જે કર્તા વિભક્તિ છે એને કર્મના સ્થાને લઈ જાઓ, કર્મને કર્તાના સ્થાને લઈ જાઓ, બરાબર. આ તો સામાન્ય આપણો નિયમ હતો. તો અહીંયા શું ફેરફાર આવે છે? જ્યારે પ્રશ્ન વાક્ય આવે છે ત્યારે ફેરફાર શું આવે છે આપણે એ જ જોવાનું છે. તો અહીંયા હું વાળું વાક્ય હતું એ કર્તાને કર્મ જે અહીંયા બનાવી દીધું છે આગળ ને આગળ. ત્યાર પછી આપણે કોઈ ફેરફાર કરવાનો નથી, બરાબર. આટલું સમજવાનું. તમારી પાસે જે વાક્ય છે એને સ્ટેપ બાય સ્ટેપ આપણે ઉતરવાનું છે. તો અહીંયા હવે આપણે આગળ વધીએ તો આપણી પાસે જે વાક્ય છે એ આ પ્રકારે થશે, બાય હુમ ઇઝ વિઝિટેડ. શું વિઝિટેડ? તો ધ લાઇબ્રેરી. અને પાછી વધારાનો શબ્દ, અન્ય શબ્દો જેને આપણે કહીએ છીએ એવરી ડે. આ પ્રકારે આપણે લખવાનું છે, બરાબર સમજ્યું. હવે તમને અહીંયા પ્રશ્ન છે સાહેબ, કર્મ આ લાઇબ્રેરી શબ્દ છે તો કર્મના સ્થાને જ છે ને, ક્યાં ફેરફાર થયો છે? એકચ્યુઅલી આવે અહીંયા આગળ આવી શકે પણ ક્યારે? એ હકારાત્મક વાક્ય હોત ત્યારે. અહીંયા આપણી પાસે આ પ્રશ્ન વાક્ય છે. બીજી વસ્તુ, પ્રશ્ન વાક્ય છે અને પ્રશ્ન વાક્ય પણ કયા પ્રકારનું છે કે એમાં કરતા નથી, એટલે કે હું વાળા વાક્યમાં કરતા વિભક્તિ હોતી નથી. આ હું આપણે આ હું દ્વારા આપણે ક્રિયાનો કરનાર કોણ છે એ જાણવા માંગીએ છીએ, બરાબર છે. અને એટલે આપણે આ પ્રકારે અહીંયા વાક્ય લખતા હોઈએ છીએ કે બાય હુમ ઇઝ વિઝિટેડ ધ લાઇબ્રેરી એવરી ડે, બરાબર. તો હું વાળો વાક્યમાં હવે શું કરવાનું છે બરાબર સમજી લો. એક પણ શબ્દમાં મેં ફેરફાર કર્યો નથી. કેવી રીતે? તો આ હું જે કર્તા વિભક્તિ હતી એનું મેં કર્મ વિભક્તિમાં રૂપાંતર કર્યું, તો હુંનું મેં શું કરી નાખ્યું? હુમ કરી નાખ્યું, બરાબર. જોજો અહીંયા આ પ્રકારે સ્ટેપ જ ઉતારવાના છે તમારે. કોઈ પણ કાળમાં હશે, આ સાદો વર્તમાન કાળ છે તો હું ભૂતકાળ પર તમને એકમાં સમજાવી દઈશ. તો હું જે કર્તા વિભક્તિ હતી એનો આપણે કર્મ વિભક્તિ બનાવી દીધું, બાય હુમ કરી નાખ્યું. વિઝિટ જે છે એ વિઝિટ એનો અને ટુ બી અને પીપી મેં અહીંયા મૂકી દીધું. તો આપણી પાસે આ એક બીજી વસ્તુ આ થઈ. તો વિઝિટની જગ્યા પર શું કર્યું છે? ઇઝ વિઝિટેડ. ત્યાર પછી આપણી પાસે શું છે? લાઇબ્રેરી. તો એ કર્મ હતું અહીંયા, તો એને આપણે અહીંયા સીધું અહીંયા ઉતારી દીધું છે. અને ત્યાર પછી અહીંયા આ એવરીડે હતું તો એવરીડે કરી દીધું છે. કોઈ ફેરફાર મેં કર્યો નથી. ફક્ત ને ફક્ત ફેરફાર તો કયો? આ હું એનું કર્મ વિભક્તિ મારે બનાવવું પડે એટલે મેં અહીંયા મૂકી દીધું છે હુમ, અને એની આગળ મારે મૂકવાનું છે બાય. ક્લિયર? બીજી વસ્તુ, આ ક્રિયાપદ છે તો વોઇસમાં તો આપણો નિયમ છે કે તમારી પાસે ક્રિયાપદ છે તો ક્રિયાપદનું ભૂતકૃદંત આવે જ. એ કોઈ પણ કાળ હોય ભૂતકૃદંત તમારે મૂકવાનું છે. હવે આ મારું વાક્ય એક્ટિવ વોઇસનું વાક્ય કયા કાળમાં હતું તો એ મને શાના પરથી સમજ પડશે? તો આના ઉપરથી. આ ઇઝ છે એટલે આપણે સમજી લઈએ કે આ વર્તમાન કાળમાં વાક્ય છે. ક્લિયર? હવે બીજું આપણે ઉદાહરણ લઈ લઈએ કે હવે અહીંયા માનો કે અહીંયા વિઝિટ્સ છે, બરાબર. જોજો અહીંયા આ વિઝિટ છે એના બદલે માનો કે અહીંયા વિઝિટેડ હોત તો શું થાત? શું થાત? કોઈ ફેરફાર ન થાત, આનો જ કરે. પણ ફક્ત અહીંયા જે મેં આ ઇઝ લખ્યું છે તો અહીંયા વિઝિટેડ છે તો મારે શું કરવું પડે? અહીંયા ઇઝના બદલે શું લખી દે? બસ. ક્લિયર મિત્રો? બરાબર ધ્યાનથી જોજો વાક્ય, બરાબર ધ્યાનથી જુઓ એટલે તમને તરત જ સમજ પડી જશે. હવે એની સાથે સાથે તમારે કન્ટિન્યુઅસ ટેન્સમાં પણ બતાવવું હોય, પ્રેઝન્ટ કે પાસ્ટ એમાં પણ આ ચાલશે. તમારે અહીંયા ફ્યુચર ટેન્સ અથવા તો જેને આપણે કહીએ છીએ મોડલ ઓક્ઝિલરીઝ એમાં પણ આ ચાલશે. આ પ્રકારે જ આપણે ફેરફાર કરવાના છે. ક્લિયર? તો હું વાળું વાક્ય એટલે એકદમ સરળ વાક્ય. મેં તમને શરૂઆતમાં પણ કહ્યું હતું કે હું વાળું તમે જ્યારે વાક્ય બનાવો છો ત્યારે એમાં એકદમ સરળ વાક્ય આવતા હોય છે. ઓકે? તો હું વાળું વાક્ય આપણને જો સમજ પડી ગઈ હશે તો આપણે આગળ વધીએ છીએ. બીજું એક ઉદાહરણ આપણે લઈએ છીએ, જોજો બરાબર. દાખલા તરીકે વોટ વિલ હી બાય ટુમોરો. માનો કે આપણી પાસે આ એક પ્રશ્ન વાક્ય છે, વોટ વિલ હી બાય ટુમોરો. હવે સામાન્ય આપણો નિયમ શું કહે છે કે વોટ વાળા વાક્યમાં શું ન હોય? વોટ વાળા વાક્યમાં શું ન હોય? બરાબર યાદ રાખજો. વોટ વાળા વાક્યમાં કર્મ ન હોય, બરાબર સમજો. હું વાળા વાક્યમાં શું ન હતું? કરતા. વોટ વાળા વાક્યમાં કરતા છે, હી આ કરતા છે, બરાબર છે. પણ હું વાળા વાક્યમાં કર્મ હતું, ધ લાઇબ્રેરી.
પણ આપણે વોટ વડે કર્મ જાણવા માગીએ છીએ એટલે એક્ટિવ વોઇસમાં વોટ વાળું વાક્ય આવશે, ત્યારે વોટ વાળા વાક્યની અંદર કર્મ હોતું નથી. બરાબર સમજો? વોટ વાળા વાક્યમાં શું ન હોય? કર્મ. બરાબર યાદ રાખવાનું. તો હવે બાકીના જે મારે ફેરફાર કરવાના છે તો હું કેવી રીતે કરીશ? બરાબર સમજો? મારે જે ફેરફાર કરવાના છે એ હું કેવી રીતે કરીશ? તો સામાન્ય વસ્તુ અહીંયા આપણે આ કરીએ છીએ કે પહેલાં આપણે ચોકડી ગુણાકારની રીતે સમજવા માટે પ્રયત્ન કરીએ. બરાબર છે? ચોકડી ગુણાકારની રીતે સમજવા માટે પ્રયત્ન કરતો આ વોટ માનો કે મારું અહીંયા કર્મ છે તો અહીંયા આવશે, આ ઈ અહીંયા આવશે. બરાબર છે? આ કર્મનું સ્થાન છે અહીંયા આવશે. આ રીતે આપણે ફેરફાર આપણે કરતા હોઈએ છીએ. પણ અહીંયા આપણે એ રીતનું સીધું ફેરફાર કરી શકતા નથી, કારણ કે વોટ એ પ્રશ્ન વાક્ય છે અને પ્રશ્ન વાક્યનો નિયમ છે કે પ્રશ્ન વાક્ય હંમેશા ક્યાં આવે? વાક્યની શરૂઆતમાં. બરાબર? જેમ હું જે છે એ હુંને આપણે પાછળ લઈ જઈ શકતા નથી, નિયમ છે એટલે માટે. તો હુંનું આપણે કર્મ વિભક્તિ બનાવીને એની આગળ બાય મૂકી દીધું છે. બાકી આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે ઉતારી દીધું છે, બીજું કશું આપણે કર્યું નથી. તો અહીંયા વોટવાળા વાક્યમાં એક સામાન્ય પરિવર્તન આવે છે. બરાબર? જોજો, વોટવાળા વાક્યનું જ્યારે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીશું ત્યારે સામાન્ય ફેરફાર આવે છે. કયો ફેરફાર? એ કર્મને લગતો ફેરફાર આવે છે. તો એને આપણે લખવા માટે આપણે પ્રયત્ન કરીએ. તો પહેલી વસ્તુ, આ પ્રશ્ન વાક્ય છે એટલે જે તે પ્રશ્ન વાક્ય હશે એ પ્રશ્ન વાક્ય આપણે રાખવાનું. બરાબર છે? બરાબર જોજો અહીંયા. બરાબર અહીંયા જોજો. ત્યાર પછી આપણે શું કરવાનું છે? ત્યાર પછી આપણે આગળ વધીશું તો આપણી પાસે આ જે ટુ બીનું રૂપ હોય કે પછી હેવ હેઝ હેડ હોય કે પછી સહાયકારક ક્રિયાપદ હોય, જે તે સહાયકારક ક્રિયાપદ કે જે હોય તે આપણે મૂકવાનું છે. તો બરાબર યાદ રાખજો. તો વોટ પછી સીધું આપણે ઉતારી દઈશું અહીંયા વિલ. બરાબર છે? આ બંધારણમાં થઈ જશે એટલે પછી હું તમને આગળ બંધારણમાં છેવટે બતાવી દઈશ. તો વોટ વિલ. બરાબર છે? ત્યાર પછી આ શું છે? અહીંયા આ કર્તા વિભક્તિ છે. બરાબર છે? તો મારે એના બદલે મારે શું મૂકવાનું છે? અહીંયા કર્મ વિભક્તિ. બરાબર સમજો? આ કર્તા વિભક્તિ અહીંયા છે, આ કર્તા કહેવાય. આ વોટ વડે તો આપણે કર્મ જાણવા માંગીએ છીએ. બરાબર સમજો? આ ખરેખર સાદું વાક્ય હોત તો અહીંયા સૌથી પહેલાં કર્તા આવત. બરાબર છે ને? અને કર્મ અહીંયા આવી જાય. પણ અહીંયા શું છે? આ પ્રશ્ન વાક્ય છે માટે, અને વોટ વડે આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યો છે માટે આ જે WH ક્વેશ્ચન છે એનો જવાબ કર્મ છે. પણ વોટ વડે બનાવવું છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે મારે એ વોટને આગળ જ મૂકવું પડે. બરાબર સમજો? બરાબર છે? તો હવે આપણે આગળ વધીએ છીએ. તો અહીંયા સાદું વાક્ય હતું ત્યારે આપણે શું કરતા હતા? ટુ બી અને પીપીની વચ્ચે આપણે કર્મ મૂકી દેતા હતા. બરાબર છે? અહીંયા આપણે શું ફેરફાર કરવાનો છે? બરાબર જોજો, આ તમે વિલનું વિલ ઉતારી દીધું છે, વોટનું વોટ જ કરી દીધું છે. બરાબર જોજો, અને કારણ કે આના ઉપરથી આપણે બીજા વાક્ય પણ બનાવી શકવાના છીએ. હા, એટલા માટે આ કહું છું. ત્યાર પછી તમારી પાસે આ કર્તા વિભક્તિ છે, પણ કર્તા વિભક્તિ જે છે એ કર્તા વિભક્તિને તમારે પાછળ લઈ જવાની છે. બરાબર છે? અને કર્તા વિભક્તિનું તમારે સામા રૂપાંતર કરવાનું છે કર્મ વિભક્તિનું. બરાબર સમજો? કર્તા વિભક્તિને આપણે કર્મ વિભક્તિને રૂપાંતર કરવાનું છે. હવે કર્મ વિભક્તિ ક્યારે આવે? આપણો નિયમ શું હતો કે કર્મ વિભક્તિ જે છે, બરાબર જોજો, તો આ જે કર્તાનો આપણે કર્મ બનાવીએ છીએ એ કર્મ વિભક્તિ ટુ બીના રૂપ પછી આપણે મૂકતા હતા. બરાબર જોજો, દાખલા તરીકે ઉદાહરણ આપું, એન એપલ ઇઝ ઇટન બાય મી. બરાબર છે? એન એપલ ઇઝ ઇટન બાય મી. તો ઇટન એ પાસ્ટ પાર્ટિસિપલ થયું. તો એના પછી મારે આ જે કર્તા વિભક્તિ છે એનું કર્મ વિભક્તિનું રૂપાંતર કરવાનું બાય મી. બરાબર છે? તો અહીંયા એ પ્રકારે આપણે લેવાનું છે. તો એનો અર્થ એ થયો કે તમારે આ વિલ અને બાય આ બેને સાથે લેવાના છે. વિલ અને બાયને આપણે સાથે લઈએ અને એનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ. તો આપણો નિયમ શું કહેતો હતો કે સહાયકારક ક્રિયાપદ હોય ત્યારે આપણે શું વધારાનો એક શબ્દ મૂકતા હતા? પાસ્ટ પાર્ટિસિપલ બનાવીએ એની પહેલાં આપણે શું મૂકતા હતા? બી. તો અહીંયા મારે મૂકવું પડે બી. બરાબર છે? અને આ જે બાય છે એ બાયનું પાસ્ટ પાર્ટિસિપલ, તો બાયનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? બોટ. તો મારી પાસે અત્યારે હાલ પૂરતું અત્યારે આટલું થયું કે વોટ વિલ બી બોટ. બરાબર છે? સમજ પડે છે મિત્રો? બરાબર ધ્યાન રાખજો. તો શું કર્યું મેં અહીંયા? આ વિલ જે છે આપણે મૂકી દીધું. ત્યાર પછી આ જે હી છે તો હી એ કર્તા વિભક્તિ છે. હી કર્તા વિભક્તિને મારે શું કરવાનું છે? કર્મ વિભક્તિના સ્થાને લઈ જવાનું છે. બરાબર સમજો? કર્મ વિભક્તિના સ્થાને લઈ જવાનું છે. અને કર્મ વિભક્તિના સ્થાને લઈ જશે એટલે હીનું મારે હિમ કરવાનું, એની આગળ બાય મૂકવાનું. પણ બીજો નિયમ શું હતો કે એ તમારી કર્મ વિભક્તિ હકારાત્મક વાક્યમાં ક્યાં આવતી હતી? હકારાત્મક વાક્યમાં કર્મ વિભક્તિ ટુ બી પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત પછી આવતી હતી. તો એ જ રીતે અહીંયા પણ મારે કરવાનું છે. હવે મારે આ હી ઉઠાવવાનું અહીંયા, અને આ હી ઉઠાવીને અહીંયા હું લખી દઈશ હીનું હિમ. બરાબર છે? બરાબર જોજો. તો
અને પછી હવે એક શબ્દ રહ્યો ટુમોરો, જેને આપણે અન્ય શબ્દો કહે છે, સમયસૂચક શબ્દો અથવા તો અન્ય શબ્દો. તો મારી પાસે અહીંયા આપણે વાક્ય આ પ્રકારે થાય, વોટ વિલ બી બોટ બાય હિમ ટુમોરો. સમજ પડે છે? બરાબર સમજવું? એટલા માટે મેં તમને શરૂઆતમાં પણ કહ્યું, હકારાત્મક વાક્ય સમજી ગયા તો પ્રશ્ન વાક્યમાં તમને તકલીફ પડવાની નથી. મૂળ વસ્તુ અહીંયા આટલી છે કે એનું કન્સ્ટ્રક્શન એક વખત મગજમાં ફિક્સ થઈ ગયું કે કયો ફેરફાર કરવાનો છે તે આપણે તરત જ કરી શકીશું. બરાબર છે? તો ફરીથી આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં વોટવાળું વાક્ય છે, માટે મારે વોટ મૂકવાનું છે. આ વિલ અને બાયને મારે સાથે જ લઈ લેવાનું અને એ રીતે મારે લખવાનું છે. તો વિલ બી બોટ, આ હી કર્તા વિભક્તિ, એનું મારે કર્મ વિભક્તિનું રૂપાંતર કરવાનું, કારણ કે કર્મ વિભક્તિ પેસિવ વોઇસમાં હું ભૂતકૃતના પછી મૂકું છું અને પછી અન્ય શબ્દો. હવે આ વોટવાળા વાક્ય દ્વારા જ હું બીજા કયા પ્રકારના પ્રશ્નો બનાવી શકું? બરાબર જોજો, બીજા કયા પ્રકારના પ્રશ્નો બનાવી શકું છું. તો દાખલા તરીકે હું મારે એક વાક્ય કે લેવું છે, તો અહીંયા એક વાક્ય હું લઉં. દાખલા તરીકે હાઉ મચ મિલ્ક ડઝ શી ડ્રિંક. બરાબર જો જોઈએ આ જે વાક્ય આપણે છે. હવે પાછળ અહીંયા અન્ય શબ્દો આવી શકે છે, પણ આપણે અન્ય શબ્દો મૂકતા નથી. હાઉ મચ મિલ્ક ડઝ શી ડ્રિંક એવરી ડે. બરાબર છે? એ રીતે આપણે મૂકી શકીએ. શું ફેરફાર છે અહીંયા? બરાબર જોજો, વોટવાળું વાક્ય આવડ્યું તો તમને આ વાક્ય આવડી જ જાય. આની સાથે બીજું કયું વાક્ય આવડી જશે તમને? તો અહીંયા કૌંસમાં લખું છું, તમે હાઉ મેની પણ આ રીતે બનાવી શકશો, હુસ પણ આ રીતે જ બનાવવાનું છે, અને ત્રીજું વીચ. આ ત્રણ પ્રશ્નો આ એક જ રીતે બનવાના છે. હાઉ મચ, હાઉ મેની, હુસ અને વીચ. આ આપણે એક જ રીતે બનાવવાના છીએ. તો હવે શું થાય છે અહીંયા જુઓ, વોટવાળું વાક્ય છે એ પ્રકારે જ આપણે કરીએ છીએ. તો અહીંયા હાઉ મચ આપણે લઈએ છીએ. બરાબર છે? હવે હાઉ મચ જે છે, તો હાઉ મચની સાથે, હાઉ મચ એટલે શું? કેટલું. તો કેટલું એકલો શબ્દ ના આવે, કેટલાની સાથે તમારે જે વસ્તુ છે એનું નામ પણ તમારે લખવું પડે. એટલા માટે આપણે આખો શબ્દ લેવો પડે, હાઉ મચ. આનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ છીએ. તો એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો આપણે આ પ્રકારે લખીએ, હાઉ મચ મિલ્ક. આખું શબ્દ આવશે, કારણ કે આ 3 1 2 3 અને 4 હાઉ મચ, હાઉ મેની, હુસ અને વિચ, આ 4 પ્રશ્ન વાક્યની સાથે વસ્તુનું નામ આવે ને આવે જ. બાકીનામાં નહીં આવે. બીજા ઉદાહરણ પણ આપણે જોઈએ છે એમાં પણ નહીં આવે, પણ અહીંયા તમારે આવે છે. એટલે આપણે લખી દઈએ છીએ અહીંયા હાઉ મચ મિલ્ક. બરાબર છે? હવે અહીંયા બરાબર જુઓ, અહીંયા આપણે શું કરીએ છીએ, ત્યાર પછી આપણે શું કરવાનું છે? ડસ અને ડ્રિંક. ડસ અને ડ્રિંક. ડસ કયો કાળ બતાવશે? ઉપરનું વાક્ય તમે સમજાવો તો તરત તમને સમજ પડી જાય કે અહીંયા ઈએસ આવે છે એટલે વર્તમાન કાળ કહેવાય. ઈએસ આવે છે એટલે શું કહીશું આપણે? વર્તમાન કાળ. તો વર્તમાન કાળમાં ટુ બિંદુ કયા છે? ઇઝ, એમ અને આર. તો ઇઝ, એમ અને આર છે, તો મારે મિલ્કની સાથે શું લેવાનું છે? હાઉ મચ મિલ્ક ઇઝ. બરાબર છે? બીજું જુઓ, મેં તમને અહીંયા સમજાવ્યું, આ વિલ અને બાય આ બેને આપણે સાથે લઈએ છીએ, આ કર્તા વિભક્તિને આપણે પાછળ લઈ જઈએ છીએ. તો જેમ વિલ અને બાયને આપણે સાથે લઈએ છીએ એ પ્રમાણે ડઝ અને ડ્રિંકને તમારે સાથે લેવાનું છે. ડઝ અને ડ્રિંકને સાથે લેવાનું છે. તો ડઝનું તો આપણે લખી દીધું છે ઇઝ. બરાબર છે? એટલે અહીંયા દાખલા તરીકે આપણે લખીએ, ડઝના બદલે મેં શું લખ્યું? અહીંયા ઇઝ. બરાબર છે? હવે મારે શું કરવાનું છે? પાસ્ટ પાર્ટિસિપલ લેવાનું છે, અને મારી પાસે કર્તા વિભક્તિ રહ્યું અને ક્રિયાપદ રહ્યું. હવે કર્તા વિભક્તિનું મારે કર્મ વિભક્તિમાં રૂપાંતર કરવાનું, તો એ કર્મ વિભક્તિનું રૂપાંતર કરીશ તો એ થશે ખરું, પણ કે એ સ્થાન ક્યાં આવશે? તો સામાન્ય નિયમ કહેવામાં આવે છે એ પ્રકારે તમારું આ જે કર્મ વિભક્તિ છે આ વાક્યની અંદર એ કર્મ વિભક્તિ આ જે ડ્રિંક ક્રિયાપદ છે એ ક્રિયાપદની પાછળ, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલની પાછળ આવે, ભૂતકૃતની પાછળ આવે. તો એનો અર્થ એ થયો કે ડઝ અને ડ્રિંક આપણે સાથે લઈએ, તો અહીંયા ડઝ અને ડ્રિંક સાથે લઈએ તો ડ્રિંકનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક. બરાબર છે? આ થઈ ગયું. આ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃત થયું. અને ભૂતકૃત પછી મારે શું મૂકવાનું છે? એક્ટિવ વોઇસનો જે કર્તા છે એનું મારે કર્મ વિભક્તિ મૂકવાનું. તો અહીંયા મારી પાસે કર્તા વિભક્તિ શું છે? શી. તો શીનું કર્મ વિભક્તિ શું થશે? હર. અને હરની આગળ મારે શું મૂકવાનું? અહીંયા આગળ મૂકીએ છીએ એ પ્રમાણે બાય. એટલે અહીંયા હું લખી દઈશ બાય હર. થઈ ગયું? આ પ્રકારે થાય. એટલે કે આપણી પાસે વાક્ય જાય છે એ આ પ્રકાર થાય. હાઉ મચ મિલ્ક એ સીધું આવી ગયું.
ડઝ એ કાર્ડ બતાવશે તો એ કાર્ડનું જે તમારું જે ટુ બિંદુ જે તે હોય તે તમારે મૂકી દેવાનું છે. તો ઇઝનું અહીંયા ડઝ છે એટલે ઇઝ મૂક્યું. હવે માનો કે અહીંયા ડીડ હોય તો શું મૂકે? વોઝ. વિલ હોય તો શું મૂકે? વિલ. બરાબર છે, એટલે એ પ્રકારે જ આવશે. ત્યાર પછી આ જે સી જે છે એ સીને મારે ક્યાં મૂકવાનું છે? પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃતની પાછળ. તો આ ક્રિયાપદ છે એને મેં ભૂતકૃતને બનાવી દીધું અને એ ભૂતકૃતને બનાવ્યા પછી મારે આ જે સી છે એનું કર્મ વિભક્તિમાં રૂપાંતર કરી દેવાનું. તો આ રીતે આપણે હાઉ મચ વડે પણ પ્રશ્નાક્ય બનાવીએ, હાઉ મેની વડે પણ પ્રશ્નાક્ય બનાવીશું, હુઝ વડે પણ પ્રશ્નાક્ય બનાવીશું અને વિચ વડે પણ પ્રશ્નાક્ય બનાવીશું. એનો અર્થ અહીંયા આ થયો કે આ તમારા જે વાક્યો છે એ વાક્યો એક જ પ્રકારના છે. એટલે સામાન્ય અત્યારે આપણે જોયા છે બે જ પ્રકારના વાક્યો, બે જ પ્રકારના વાક્યો, સોરી 3 પ્રકારના, 1, 2 અને 3. ના, અત્યાર સુધી આપણે જોયા છે 1, 2, 3, 4, 5 અને 6. 6 પ્રકારના પ્રશ્ન વાક્ય આપણે જોઈ લીધા. બરાબર છે. હવે આપણે છેલ્લું એક વાક્ય જોઈ લઈએ એટલે અહીંયા આપણું ક્લિયર થઈ જશે. છેલ્લું વાક્ય એટલે કે જ્યાં તમારી પાસે કર્તા પણ હોય અને કર્મ પણ હોય, કર્તા પણ હોય અને કર્મ પણ હોય, અને ત્યારે આપણે કેવી રીતે વાક્ય બનાવવાનું. તો આપણે એકનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે when did she grow a plant? આપણી પાસે આ પ્રકારનું વાક્ય છે. હવે બરાબર અહીંયા જોજો આ વાક્યમાં શું છે અને કેવી રીતે આપણે કામ કરવાનું છે. જ્યારે તમારે વેન વડે વાક્ય બનાવશો, બીજું વેર વડે વાક્ય બનાવશો, વાય વડે વાક્ય બનાવશો, હાવ વડે વાક્ય બનાવશો, ત્યારે એક જ બંધારણ આવશે. તમે વેર વડે બનાવો, વાય વડે બનાવો કે હાવ વડે બનાવો અથવા તો વેન વડે બનાવો, એનું બંધારણ એક જ પ્રકારનું છે. બરાબર જોજો. તો અહીંયા આપણે શું કરીએ છીએ? તો અહીંયા વેન, વેર, વાય, હાવ, આનું તમે જ્યારે પ્રશ્નાવાક્ય બનાવો છો ત્યારે એ પ્રશ્ન વાક્યની અંદર એક્ટિવ વોઇસની અંદર કર્તા પણ હોય છે અને કર્મ પણ હોય છે. બરાબર છે મિત્રો? બરાબર જોજો. અહીંયા આપણી પાસે આ કર્તા છે અને અહીંયા આપણી પાસે આ કર્મ છે. બરાબર છે. તો સામાન્ય આપણો નિયમ શું હતો? આપણો સામાન્ય નિયમ વોઇસનો પહેલો નિયમ શું છે? કર્તાનું કર્મ કરવાનું અને કર્મનું કર્તા કરવાનું. આ પહેલો આપણો નિયમ છે. બરાબર છે. તો અહીંયા એને એ પ્રમાણે આપણે લખવા માટે પ્રયત્ન કરીએ. બરાબર જોજો. એને આપણે એ રીતે આપણે લખવા માટે પ્રયત્ન કરીએ તો શું થાય? તો અહીંયા સી એ કર્તા વિભક્તિ છે. બરાબર ધ્યાનથી જોજો. સી કર્તા વિભક્તિ છે, એ પ્લાન્ટ કર્મ વિભક્તિ છે. એક્ટિવ વોઇસનું વાક્ય છે વેન ડીડ શી ગ્રો એ પ્લાન્ટ. બરાબર છે. તો હું આપણા પહેલો નિયમ એ પ્રમાણે કર્તાનું કર્મ અને કર્મનું કર્તા. તો આ જે કર્તા વિભક્તિ છે એને હું કર્મના સ્થાને લઈ જાઉં અને આ કર્મ વિભક્તિ છે એને હું કર્તાના સ્થાને લાવું. તો અત્યારે આ એ પ્લાન્ટ છે એ કર્મ વિભક્તિ છે એને હું ક્યાં લખું છું? અહીંયા સીની જગ્યા પર, એટલે કર્તા વિભક્તિની જગ્યા પર. એટલે અહીંયા હું લખીશ એ પ્લાન્ટ. બરાબર છે. બીજું આ જે સી છે એ સીને ક્યાં લઈ જઈશું? કર્મ વિભક્તિના સ્થાને. તો સીને કર્મ વિભક્તિના સ્થાને લઈ જઈશ તો સી એની આગળ મારે શું મૂકવું પડશે? બાય, અને સીનું કર્મ વિભક્તિ શું થશે? હર. એટલે અહીંયા મેં મૂકી દીધું હર. બરાબર છે. પ્રશ્નાચિહ્ન તો છે જ. આ પહેલો આપણે ફેરફાર કર્યો. સી કર્તા, તેનું કર્મ. બરાબર છે. સી કર્તા કર્મ વિભક્તિ, એ પ્લાન્ટ કર્મ કર્તા વિભક્તિ થઈ ગયું. ત્યાર પછી શું કરવાનું છે? આપણે જે છે એ પ્રમાણે નીચે ઉતરી જવાનું છે, બીજું કશું કરવાનું નથી. તો એનો અર્થ એ થયો કે આ WH ક્વેશ્ચન છે વેન, તો વેનનું મારે વેન મૂકી દેવાનું. બરાબર છે. એટલે એની જગ્યા પર જ આવી ગયો. અહીંયા ડીડ એ કાળ સૂચક શબ્દ છે. ડીડ કયા કાળમાં આવે છે? ડુ અને ડઝ વર્તમાન કાળમાં આવે. ડીડ કયા કાળમાં આવશે? ભૂતકાળમાં આવશે. તો ભૂતકાળમાં ટુ બિંદુ કયા છે? વોઝ અને વેર. તો અહીંયા એ પ્લાન્ટ છે એની સાથે મારે શું મૂકવું પડે? વોઝ. વેન વોઝ એ પ્લાન્ટ. બરાબર છે. ત્યાર પછી ક્રિયાપદ રહ્યું. આ તો થઈ ગયું. સી અહીંયા આગળ રહ્યું, એ પ્લાન્ટ અહીંયા આવી ગયું. હવે રહ્યું શું? આ મારું ક્રિયાપદ. ક્રિયાપદ ગ્રો છે. ગ્રોનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? ગ્રોન. GROWN. વેન વોઝ એ પ્લાન્ટ ગ્રોન બાય હર. આ તમારું પેસિવ વોઇસ થયું. બરાબર છે. તો હવે આ વેનના બદલે મારી પાસે વેર હોય તો શું કરવાનું? બીજું કશું નહીં. જે વેર હોય તો વેર અહીંયા મૂકી દેવાનું, વાય હોય તો વાય, હાવ હોય તો હાવ. બાકીનો કોઈ ફેરફાર મારે અહીંયા કરવાનો નથી. એ જ પ્રકારે હાઉ મચ વાળું વાક્ય હતું. તો હાઉ મચ વાળા વાક્યની અંદર હાઉ મચની જગ્યા પર હાઉ મેની હોય, હુઝ હોય કે વિચ હોય. બરાબર છે. દાખલા તરીકે હાઉ મચ મિલ્ક તો હાઉ મેની પેન્સિલ્સ. બરાબર છે. અથવા તો હુઝ પર્સ અથવા તો વિચ બુક. થઈ ગયું. તો એ સીધું તમારે ઉતારવાનું છે. અને ત્યાર પછી આ વોટ વાળું વાક્ય હતું. વોટ વાળા વાક્ય શું નથી હોતું? કર્મ નથી હોતું. તો એ કર્મ નથી હોતું તો આપણે કર્મ નહીં મૂકવાનું. કર્મ નથી તો નહીં મૂકવાનું.
પણ વોટ અહીં પ્રશ્ન વાક્ય છે એટલે પ્રશ્નસૂચક શબ્દ તમારે પહેલાં જ આવશે. ત્યાર પછી અહીંયા આપણો નિયમ છે કે કર્મ વિભક્તિ કર્તાનું કર્મ ક્યાં કરવાનું? ભૂત કૃદંતની પાછળ. તો અહીંયા આપણે વિલ અને બે સાથે લઈ લીધું તો વિલ બી બોટ, અને ત્યાર પછી હી જે કર્તા વિભક્તિ હતી એનું કર્મ વિભક્તિનું રૂપાંતર કર્યું. તો આ બોટ ભૂત કૃદંત છે એની પાછળ મેં બાય હિમ મૂકી દીધું અને પછી ટુમોરો. હું વાળા વાક્યમાં આપણે શું કર્યું? હું વાળા વાક્યમાં તો કોઈ મેં ફેરફાર કર્યો જ નથી. જો અહીંયા ખાલી હું ને આપણે અહીંયા ભૂલી જાઉં તો વિઝિટ્સ હતું તો વિઝિટ્સમાં શું કર્યું? એ વિઝિટ્સ એટલે વર્તમાનકાળ થયો તો વર્તમાનકાળના ટુ બિંદુ મૂકી દીધા તો ઇઝ, અને પછી આ ક્રિયાપદ જે છે વિઝિટ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ તો વિઝિટ્સનું ઇઝ વિઝિટેડ થઈ ગયું. લાઇબ્રેરી એની જગ્યા પર છે, એવરીડે એની જગ્યા પર જ છે. તો હું કર્તા વિભક્તિ હતી એને મેં શામાં રૂપાંતર કર્યું? કર્મ વિભક્તિમાં. અને એની આગળ કર્મ વિભક્તિનું રૂપાંતર કરીએ છીએ તો અહીંયા જે બાય હિમ લખ્યું છે, અહીંયા બાય હર લખ્યું છે, એ પ્રકારે મારે આ હુમની આગળ બાય મૂકવાનું. આ રીતે આપણે પેસિવ વોઇસમાં WH ક્વેશ્ચન્સ બનાવી શકીએ છીએ. અહીંયા ભલે તમને લાગશે 4 વાક્યો થયા, 4 પ્રકારના પ્રશ્ન વાક્યો છે, ના 4 પ્રકારના નથી, અહીંયા 4 અને 3 7 અને 3 10 પ્રકારના પ્રશ્ન વાક્યો આ રીતે જ આપણે બનાવવાના છીએ. તો આના પરથી હું તમને એક PDF આપીશ અને એ PDFમાં તમને પ્રશ્નો હશે, એ પ્રશ્નો તમારે લખવાના છે. હકારાત્મક વાક્યો પણ હશે, ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ પણ હશે અને WH ક્વેશ્ચન્સ પણ હશે. ઓકે, ચલો, થેન્ક યુ.